Welcome to Gujarat Gyandhara. નમસ્કાર, આજના આ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી દ્વારા બહાર પાડવામાં આવેલી 2026 કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ ભરતી માર્ગદર્શિકાને સંપૂર્ણપણે ડીકોડ કરવાના છીએ. સરકારી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા તમામ ઉમેદવારો માટે આ એક ગેમ ચેન્જર તક છે. ચાલો કોઈ પણ સમય બગાડ્યા વિના આખી પ્રક્રિયાને સરળતાથી સમજીએ. ચાલો સીધી જ વાત પર આવીએ. 12,256. હા, બરાબર સાંભળ્યું. આ માત્ર કોઈ સામાન્ય સંખ્યા નથી. એસએસસી સીજીએલ 2026ની આ ભરતીમાં બરાબર 12,256 જેટલી વિશાળ ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે. અત્યારના સ્પર્ધાત્મક સમયમાં આટલા મોટા પાયા પર ખાલી જગ્યાઓ હોવી એ ખરેખર ખૂબ જ ઉત્સાહજનક બાબત છે. સાચી દિશામાં મહેનત કરવામાં આવે તો સફળતા પાક્કી જ છે. આજના આ વિશ્લેષણમાં આપણે 5 મુખ્ય બાબતો કવર કરીશું: 2026 સીજીએલની તક, પસંદગી પ્રક્રિયા અને તેના તબક્કા, અરજી ફી અને મુક્તિ, સ્ટેપ બાય સ્ટેપ એપ્લિકેશન ગાઈડ અને છેલ્લે સૌથી અગત્યની મહત્વપૂર્ણ તારીખો અને સમયમર્યાદા. તો શરૂઆત કરીએ 2026 સીજીએલની તક અને તેમાં આવતી ગ્રુપ બી અને સી પોસ્ટ્સથી. આપણને ખ્યાલ જ છે કે આ પરીક્ષા સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવાય છે, સીજીએલ 2026. અહીં જે પોસ્ટ્સ ઓફર થઈ રહી છે તે ગ્રુપ બી અને ગ્રુપ સીની છે. આમાં ગેઝેટેડ અને નોન મિનિસ્ટ્રીયલ બંને પ્રકારના હોદ્દાઓ સામેલ છે, જે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં આવે છે. એકદમ પ્રતિષ્ઠિત જવાબદારીઓ. અને હા, ખાસ નોંધ લેવાની કે આખી અરજી પ્રક્રિયા માત્ર ને માત્ર ઓનલાઈન જ છે. સત્તાવાર વેબસાઇટ ssc.nic.in સિવાય કોઈપણ માધ્યમથી અરજી સ્વીકારવામાં આવશે નહીં. હવે આગળ વધીએ પસંદગી પ્રક્રિયા તરફ. આ આખી સફર 3 મુખ્ય સ્તરમાં વહેંચાયેલી છે. આ સફર એકદમ સીધી અને ક્લિયર કટ 3 તબક્કામાં છે. સૌથી પહેલા આવશે ટિયર 1 પરીક્ષા. આ મૂળભૂત યોગ્યતા ચકાસવા માટેનો પ્રાથમિક તબક્કો છે. જે ઉમેદવારો આ પાર કરશે તેઓ પહોંચશે ટિયર 2 પરીક્ષામાં, જ્યાં થોડું વધુ ઊંડાણપૂર્વકનું મૂલ્યાંકન થશે. અને આ બંને કસોટીઓ પાસ કર્યા પછી આવે છે ફાઇનલ રાઉન્ડ, એટલે કે દસ્તાવેજ ચકાસણી, જેને આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કહીએ છીએ. આ ત્રણેય પડાવ પાર કર્યા પછી જ સીટ પાક્કી થાય છે. ચાલો હવે વાત કરીએ અરજી ફી અને મુક્તિ વિશે. કોણે કેટલી ફી ચૂકવવાની છે? ફીનું આ માળખું ખૂબ જ રસપ્રદ છે. જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી માત્ર ₹100 રાખવામાં આવી છે, સાવ ન્યૂનતમ રકમ. પણ અસલ વાત તો ટેબલની બીજી લાઇનમાં છે. તમામ મહિલા ઉમેદવારો તથા એસસી, એસટી, પીડબ્લ્યુબીડી અને એક્સ સર્વિસમેન કેટેગરીના ઉમેદવારોને ફી ચૂકવવામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. એકદમ શૂન્ય ફી. આ ખરેખર એક શાનદાર પગલું છે જે સમાનતા લાવે છે અને સૌને મોટી તક આપે છે. આગળ વાત કરીએ સૌથી પ્રેક્ટિકલ બાબતની: સ્ટેપ બાય સ્ટેપ એપ્લિકેશન ગાઈડ અને પોર્ટલ પર કેવી રીતે નેવિગેટ કરવું. અરજીના પ્રારંભિક અને સૌથી ક્રિટિકલ સ્ટેપ્સ સમજી લઈએ. શરૂઆત કરવાની છે ssc.government.in વેબસાઇટની મુલાકાત લઈને. ત્યાં જઈને વન ટાઈમ રજિસ્ટ્રેશન એટલે કે OTR પૂરું કરવું એકદમ ફરજિયાત છે. અહીં ખાસ ધ્યાન આપજો, OTR માટે આધાર કાર્ડ અથવા બીજું કોઈ માન્ય ફોટો આઈડી ચોક્કસથી જોઈશે. એકવાર OTR પૂરું થાય પછી રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડથી લોગિન કરવાનું છે અને CGL 2026ની લિંક શોધીને એપ્લાય પર ક્લિક કરવાનું છે. લોગિન થઈ ગયા પછી ફોર્મમાં પોસ્ટની પસંદગીઓ, શૈક્ષણિક વિગતો અને સેન્ટર કોડ અત્યંત સાવચેતીપૂર્વક ભરવાના છે. હવે સૌથી અગત્યની વાત: ઉમેદવારોએ લાઈવ ફોટોગ્રાફ અને સહી કેપ્ચર કરવાના રહેશે. અહીં ધ્યાન રાખવાનું છે કે ફોટો પાડતી વખતે ચશ્મા, ટોપી કે માસ્ક બિલકુલ ન હોવા જોઈએ. ભૂતકાળમાં આવી નાનકડી ભૂલોના કારણે હજારો અરજીઓ રિજેક્ટ થઈ ગઈ છે. ત્યારબાદ જો લાગુ પડતી હોય તો ફી ઓનલાઈન ભરી દો. અને ફાઇનલ સબમિટ કરતા પહેલાં ફોર્મનું એકવાર કાળજીપૂર્વક પ્રિવ્યૂ કરી લેવું. અને હા, પ્રિન્ટ લેવાનું તો બિલકુલ ચૂકતા નહીં. અને હવે છેલ્લો પણ ખૂબ જ મહત્વનો વિભાગ: મહત્વપૂર્ણ તારીખો અને સમયમર્યાદા. અહીં ટાઈમલાઈન એકદમ સ્પષ્ટ છે. 21 મે 2026થી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ જાય છે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 જૂન 2026 છે. પણ નોંધ લેવા જેવી વાત એ છે કે આ તારીખે રાત્રે 23 કલાક સુધી જ, એટલે કે રાતના 11 વાગ્યા સુધી જ સિસ્ટમ ખુલ્લી રહેશે, મધ્યરાત્રિ સુધી નહીં. ટિયર 1ની પરીક્ષા ઓગસ્ટથી સપ્ટેમ્બર 2026ની વચ્ચે લેવાશે અને જે લોકો તે પાસ કરશે તેમના માટે ડિસેમ્બર 2026માં ટિયર 2ની પરીક્ષા આવશે. આ ટાઈમલાઈન પરથી તૈયારીનું શેડ્યુલ અત્યારથી જ ગોઠવી શકાય છે.
આ માઇક્રો ડેડલાઇન્સ તો ખાસ મગજમાં ફિટ કરી જ લેજો. માત્ર ફોર્મ ભરવું પૂરતું નથી. જો ફી ભરવાની બાકી હોય તો ઓનલાઈન ફી ચૂકવવાની છેલ્લી તારીખ 23 જૂન 2026ના રોજ રાત્રિ 23 કલાક સુધી જ છે. અને ધારો કે ફોર્મ ભરવામાં કોઈ નાની ભૂલ થઈ ગઈ તો બહુ ચિંતા ન કરતા. 29 જૂનથી 1 જુલાઈ 2026 સુધી અરજીમાં સુધારો કરવા માટેની કરેક્શન વિન્ડો ખુલ્લી રહેશે. પણ ફરીથી યાદ અપાવી દઉં, આ સુવિધા પણ રાત્રે 11 વાગ્યા સુધી જ એટલે કે 23 કલાક સુધી જ કાર્યરત રહેશે. આ કડક કટ ઓફ સમય છે જેનું પાલન થવું જ જોઈએ.